મને ખબર છે બધાને ગરમી વધુ લાગી રહી છે, પણ જગતમાં અને આની બહાર ગરમી વધુ વધવાની છે એવો વિશ્વાસ રાખજો. આ આખો સમાજમાં જે જુદા પ્રકારનો તાપ ઊભો થઈ રહ્યો છે એની માટે ભેગું થાય છે. જાડેજા સાહેબે પણ સૂચન કર્યું, સુભાષભાઈએ પણ સૂચન કર્યું કે યુવાનો શું કામ હોય અહીંયા એવો વિચાર કર્યો આપણે સૌએ કોઈ? ધારો કે તમારા યુવાનો અહીંયા આજુબાજુમાં બેઠા હોત અને હું ને સુભાષભાઈ બોલતા હોત તો આપણે કોણી માળક જો તને કીધું સાંભળ. બાળક તમારું દૂર બેઠા હોત તો 3 જણને કીધું હોત કે બોલાવો તો એને બોલાવો તો જો સાંભળ, કીધું ને મોબાઈલ ખોટી વસ્તુ છે. એ ટક સાંભળવા આપણી બાજુમાં રે હું કામ? આ પેઢી ટિકટોક જનરેશન વાળી છે એટલે તમારી ટક તો સાંભળશે જ નહીં. તમે ઈચ્છતા હો કે તમારી જાહેર સભાઓમાં, તમારા પ્રસંગોમાં તમારું સંતાન, તમારી પેઢી આવે તો તમારી પહેલી ફરજ એ છે કે તમે જે પેઢીના છો, જે વારસદારોના છો, એના મૂલ્યો થોડાક એને શીખવાડો, એનો ભાવ થોડોક શીખવાડો. આજે તમે બધા કાર્યક્રમમાંથી બહાર જશો, ઘરે જશો, તમારા સંતાનો મોબાઈલમાં કોક સાથે ચેટિંગ કરતા હશે અને તમે ફોનમાં તમારી માસીની દીકરીને કહેતા હશો, કંટાળી ગયા બેન, બપોર આખી આમનમ ખુરશી ઉપર બેઠા કેવો તડકો ને 2 જણા આવ્યા હતા, ક્યાંકથી બોલ કરતા હતા, ક્યાંય જવાય નહીં. તો તમે એવું માનો છો કે બીજી વખતે એ કાર્યક્રમમાં તમારી યારે આવે? જમવાનું ખરેખર સારું હતું પણ કાંઈ ચટણી અમારા ભાગે તો આવી જ નહીં. આવું તમે તમારા જ્ઞાતિના ફંક્શન વિશે બોલ્યા રાખો અને પછી તમે એવી અપેક્ષા રાખો કે બીજી વખતે તમે કાર્યક્રમ કરો ત્યારે તમારો 20 વર્ષનો 21 વર્ષનો દીકરો એનો રવિવાર મૂકીને તમારી યારે ચટણી વગરના ભજીયા ખાવા આવે એમ ન આવે સાહેબ. જ્ઞાતિના સમૂહ લગ્નમાં જાઓ, સમૂહ લગ્નમાં કેવી ભૂલો હતી, કોનો કરિયાવર વધુ હતો, કોની સાડી કેવી હતી, કોણા ભાઈએ કેવું કર્યું, આ બધું કકડાટ કર્યા પછી આપણે એક વાક્ય છેલ્લે બોલીએ કે આપણી નાતનો આ બહુ મોટો વાંધો હો, આપણી નાત સુધરી જ નહીં. અને પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણા દીકરા દીકરીઓ આપણી જ જ્ઞાતિમાં લગ્ન કરે. તમે ક્યારેય તમારી જ્ઞાતિ વિશેનું સન્માન, સારી વાત તમારા સંતાનોને બેઠાડીને કીધું? અત્યારે સાહેબ, ભાસણિયા સાહેબ, સૌથી મોટી તકલીફ આ પેઢીની એ છે કે એમને ઝુકરબર્ગ ખબર છે, એલેન મસ્ક ખબર છે, ધીરુભાઈ અંબાણી છે એ ચોરવાડથી ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા એ ખબર છે, રતન ટાટાની ખબર છે, ઝુકરબર્ગના કપડાં કેટલા છે એ ખબર છે, એની કઈ પત્નીના છૂટાછેડામાં કેટલા પૈસા દીધા એ બધી ખબર છે. પણ એના દાદાએ આટલું નાનું એવું ખેતર વેચીને આવડી મોટી સામ્રાજ્ય કેમ ઊભું કર્યું એને નથી ખબર. અને એમાં વાંક પેઢીનો નહીં, મારો ને તમારો છે. આ કંઈ ડાઉનલોડ કરેલી પેઢી નથી, આપણે જ મોટી કરેલી પેઢી છે. જો આપણને ન ગમતી હોય એનો અર્થ એ છે કે આપણા ઉછેરમાં વાંધો છે. સંતાનોને છે ને પાળવાના ન હોય, ઉછેરવાના હોય. આપણે બધાએ પાળ્યા અને પાછું આપણે એમ કે અમે તમને પાળી પોષીને મોટા કર્યા. બાળકને તો ઉછેરવાનું હોય ફૂલની જેમ. અત્યારે જાડેજા સાહેબને એક સ્પેશિયલ સન્માન થયું. એક સરસ મજાના ખૂન કેસમાં એમણે આવી, પછી એમને આટલો મોટો બુકે આપ્યો ને તો બુકે ઊભો ન રહ્યો, પડી ગયું. એનો અર્થ એ છે, આવતો રે બેટા, કેદી પકડવો સહેલો છે પણ એક ફૂલને ઊભું ને જીવતું કરવું એ મોટી ઘટના છે, એ વધુ મહેનત માગી લે એવી ઘટના છે. એટલે એને સાચવીને એને આડું કરવું પડ્યું. અને આનંદ છે કે તમે સરદારના વંશજો છો, પણ તકલીફ એ થઈ કે આપણે સરદારની નિડરતા જોઈ, સરદારની અખંડિતા જોઈ, સરદાર સાહેબની નિડરતા જોઈ, પણ સરદાર સાહેબની સાદગી જોવાનું ક્યાંક આપણે ભૂલી ગયા. એ જોવા જેવું જ હતું. મને ઘરે જઈને સાંભળજો ને કોકને, અહીંયા મારો જ અવાજ મને આવે છે. અને જે લોકો લાઈવ કરે છે એમને વિનંતી કે અહીંયા લાઈવ રહ્યો, આ આવશે પાછું, ગમે ને વાયરલ થશે, ચિંતા ના કરો. છે પહેલી વહેલી સુભાષભાઈ સરસ વાત કરી કે જ્યાં છો ત્યાં થોડાક તમે તો રહ્યો.
આપણા સંતાનોને 3 વોટ્સઅપ ફોરવર્ડ કરીએ કે જો મેં તમને ના પાડી હતી ને કે મેંદો ન ખા, અને એ જ વોટ્સઅપમાં કહીને આપણે એને કહીએ તો વોટ્સઅપ બહુ વાપર નહીં. એવું તો કેવી રીતે બને? અને બીજું કે આપણે જે ઓટલે બેસીને ચોવટ કરીએ છીએ એ લોકો ફેસબુક ઉપર કરીએ છીએ, કંઈ ખાસ ફેર નથી, માધ્યમો ફરી ગયા છે. જો તમે પંચાયત ન કરી હોત, જો તો તમે ગોસિપ ન કરી હોત, જો તમે ચોવટ ન કરી હોત, તો સંતાનને ફેસબુકમાં મજા ન આવત. એટલે બહુ સહેલું છે આ નવી પેઢીના વાંક ગુના કહી દેવા. ક્યારેય આપણે આપણી જાતને પૂછતા નથી કે એવું કયું કમાવાની લાઈમાં આપણે સંતાનોને, આપણી તકલીફ એ છે કે સંતાનોને સંપત્તિ અઢળક આપી સમય ન આપ્યો. આપવો જોઈતો તો સમય. અને અહીંયા બેઠેલા બહુ બધા શિક્ષકો છે. હું દરેક શિક્ષકને વિનંતી કરું કે તમારા બાળકને જ્યારે ભણાવતા હોય ત્યારે મા તરીકે ટ્રીટ કરો. કારણ કે તમારા બાળકને 100 શિક્ષક મળશે પણ એક મા નહીં મળે. ત્યારે આપણે તરત એમ થાય કે અમે 70નો ક્લાસ સાચવી લઈએ, તને તોરા તોફાન તો અમે આમ બંધ કરી નાખીએ. પણ ત્યારે તમારી અંદરની મા જ બહાર આવવી જોઈએ. તમે એને શીખવો ત્યારે હાથ તમારો એનો માથે જ ફરવો જોઈએ. કલમનો કોઈને શિક્ષક શીખવાડશે પણ તમારે એને એમ કેવું પડશે ઓલા કૈલાસબા નહીં આપણા, એનો ક થાય એ તમારે શીખવાડવો પડશે, જેથી કૈલાસબાને ઓળખે ગામડે જાય ને ત્યારે તમારે મા તરીકેની ફરજ ઉભાવવાની. તમને હાથ ઉપાડવો ક્યારે અને હાથ બાથમાં ક્યારે લઈ લેવું એ આવડવું જોઈએ. કારણ કે તમારા બાળકને શિક્ષક 1000 મળશે, મા તમે એક જ છો. મા બનીને રહ્યો ઘરમાં, ત્યાં શિક્ષક બનવાની જરૂર નથી. 100% એ વાત સાવ સાચી કે એક માતા છે 100 શિક્ષકની ગરજ સારી વાત છે. પણ એક શિક્ષક કરી શકે એવું માય ઘણી વખત ન કરી શકે. એ પણ એટલું જ યાદ રાખવાની વાત છે. મને તો જ્યારે વિષયો આપવામાં આવે ત્યારે સ્ત્રીઓના સાસુના ને એ જ બધાય મોટા ભાગે આપવામાં આવતા હોય છે. અને આજે તો પ્રસંગ જ એવો છે કે અષાઢી બીજ છે એટલે 2 ભાઈઓ ને 1 બેન ફરવા નીકળ્યા છે. તમે એ કેવું કહેવાય કે એ ભગવાનની આ કથાને આપણે લોકોએ વંદન કરીએ, પૂજવા જઈએ. સાહેબે કીધું એમ રથયાત્રા છે તો બધા દર્શન કરવા જાય. આ તમારા પતિ અને નણંદ 2 આજ બહાર જાય તમે જવા દો? તો તરત જ મમ્મીને ફોન કરો ઘરે અથવા સાસુને કહો ઉપડી ગયા એની યાર. તમને એક પણ વાર વિચાર થયો કે મને પૂછ્યું સાચે ખોટે હું તને લેતો જાઉં? સાહેબ, આપણા ધર્મો અને આપણા શાસ્ત્રોએ આવા પ્રસંગોને કથામાં આ સંબંધના બહુ મોટા ઉદાહરણો આપ્યા કે વર્ષમાં એકવાર ભાનડા ભેગા થતા હોય તો એને એકલા રહેવા દેવાય, એને એકલા ક્યાંક બહાર જવા દેવાય. આ તો ઉપડી ગયા બેન આવી એટલે લ્યો, એના છોકરા અમારે રાખવાના, તમે હું ઉપડ્યા હાલવા. અને વર્ષમાં આવતી એકાદ વખત આવતી નણંદને પણ મારે વિનંતી છે કે એ દિવસો ગયા. હવે તમે જો હવે તો આપણે બધા શિક્ષિત છીએ, ભણાવીએ છીએ શું કામ? કે તમને સાચું ખોટું ખબર પડે, તમારા વર્તનમાં, વ્યવહારમાં, વિચારમાં થોડુંક પરિવર્તન આવે. હવે તમે જે ઉંમરના છો એ જ ઉંમરની તમારી ભાભી છે, તમે જે ભણ્યા છો એ જ પ્રકારનું એ ભણી છે. તમે સાસરે છો તો એ સાસરે છે અને એ સ્ત્રી છે ને તમે સ્ત્રી છો. જ્યારે થોડા વખત પછી વર્ષમાં એકાદ વાર પિયર જાઓ છો તો જઈને પહેલું વહેલું એમ ન કહેવાય કે મમ્મી પડદાના કલર બદલી નાખ્યા, આના જ સારા લાગતા. હવે એ ઓલી ભાભીએ બદલાવ્યા હોય એટલે એટલું સરસ સાસુ વહુનું ચાલતું હોય ને એટલે તરત એમ કે હા અને પડદા મારે જ નહોતા કરાવવા પણ આ જોને એણે લઈ આવી એટલે પછી શું કેવું આપણું હવે તો હાલે નહીં. કાંઈ વાંધો નહોતો પડદાની પ્રિન્ટમાં પણ ઓલી આવીને બહારની એક વ્યક્તિ કીધું. અને બીજું સૌથી મહત્વનું, અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારે વિનંતી છે કે તમારા શ્રેષ્ઠ ઘરેણાં, શ્રેષ્ઠ સાડી તમે દીકરીને આપવું જોઈએ. આપણે ત્યાં કરિયાવર આપવાની પરંપરા એટલા માટે જ હતી કે તમારી હાજરીમાં તમને દેવું હોય સરસ મજાનું, જેટલું મજાનું એટલું તમે તમારી દીકરીને દઈ દો. પછી જે સરસ છે તમારી પાસે એના ઉપર આવનારીનો અધિકાર છે, કારણ કે તમારું વૃદ્ધત્વ પાલવવાની એ સ્ત્રી છે. પણ આપણે શું કરીએ કે જેવી દીકરી આવે, જો હું જીવતી છું ને ત્યાં સુધી તને જે ગમતું હોય ને લઈ જાજે, પછી આમાં તને મળે ન મળે.
એટલે તમારી સૌથી ગમતી સોનાની કંઠી હોય તમે દીકરીને આપી દો, અને પછી તમારો પગ ભાંગે ત્યારે તમે અપેક્ષા એવી રાખો કે દીકરાની વહુ તમારું સાચું કરે એમ. પછી ઓલી કે તે કે જેને કંઠી દીધી છે એને કયો ને આવે, એ આવે તો ખરી સરસ મજાનું પર્સ લઈને દીકરી તો આવે તે, પણ તરત વખત થોડોક વખત રહીને પછી એમ કે મારે જવું પડશે, મારા સાસુ બીમાર છે. અને શિક્ષિત દીકરી તરીકે, શિક્ષિત નણંદ તરીકે તમારી પહેલી ફરજ એ આવે કે તમારી મમ્મી તમને દેતી હોય ને તો એમ કહેવાય કે મમ્મી મને નહીં, આને દે, આ તારી સેવા કરવાની છે, આ તને મોટી કરવાની. એના કરતાં આપણી જ હાજરીમાં દર વર્ષે એની એનિવર્સરીમાં કે બર્થડેમાં થોડું થોડું દેવું, તેથી ગામને વગોવતી જાય કે અરે મારા સાસુનો સ્વભાવ કાંઈ સારો, દર વર્ષે તમારા ભાઈ ભૂલી જાય પણ એ ન ભૂલે.